કરજણ પંથકમાં એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા રેકોર્ડ બ્રેક કપાસની ખરીદી. કાનમ પ્રદેશ કહેવાતા કરજણ પંથકમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની માઠી દશા બેઠી હતી. કપાસની સિઝનની શરૂઆત થતાં થોડા સમય માટે ખેડૂતો ભાવને લઈને હેરાન પરેશાન થયા હતા, પરંતુ ત્યારબાદ કરજણ એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસની પ્રતિ ક્વિન્ટલ 8,060 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ચૂકી હતી. ચાલુ વર્ષે કરજણ પંથકમાંથી એપીએમસીના માધ્યમથી સીસીઆઈએ 2 લાખ ક્વિન્ટલ ઉપરાંત કપાસની રેકોર્ડ બ્રેક ખરીદી કરી છે. આ તબક્કે એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણે સીસીઆઈ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા કરજણ એપીએમસીના માધ્યમથી 4 ડિસેમ્બરના રોજથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ હતી. એના ભાગરૂપે જ્યારે આજની તારીખની વાત કરું તો 27 તારીખ સુધીમાં 2 લાખ ક્વિન્ટલ જેટલો કપાસ કરજણ એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો છે. એ બદલ હું સીસીઆઈનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું. આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્રની સરકાર ખેડૂતલક્ષી નિર્ણયો કરી અને જે આ કપાસ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી એના સીધો લાભ અમારા કરજણ પંથકના ખેડૂતોને થયો. એ બદલ ફરી એકવાર એમનો હું આભાર માનું છું. સાથે સાથે જ્યારે આ વર્ષથી જ્યારે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા કપાસનું રજિસ્ટ્રેશન કરવાનું હતું. એ પ્રક્રિયામાં ખેડૂતોને થોડી મુશ્કેલી પડતી હતી, તો કરજણ એપીએમસી દ્વારા અહીંયા અલાયદા 3 સેન્ટર કરવામાં આવ્યા હતા. તેમજ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા નારેશ્વર ખાતે અને સિનોર ખાતે પણ એ રજિસ્ટ્રેશનના કેન્દ્રો શરૂ કરવામાં આવેલા હતા. સાથે સાથે જ્યારે 31 ડિસેમ્બર સુધી જ કપાસની નોંધણીની વાત હતી, તો કરજણ એપીએમસીના ચેરમેન તરીકે મેં અને કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ દ્વારા સીસીઆઈ અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરતા એમાં પણ નોંધણીની તારીખમાં વધારો કરવામાં આવ્યો હતો. તે બદલ આ તબક્કે કરજણના ધારાસભ્યનો પણ કરજણ એપીએમસી વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.